નમસ્કાર મિત્રો, હું જયેશ આચાર્ય, ગુજરાતી ફિલ્મ અભિનેતા. અને હું આબા દેસાઈ, એન્કર આદિ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાતી ફિલ્મોમાં હીરો હિરોઈન તો કામ કરે જ છે, પણ એટલી તો તે સાથે મોભાની પણ એટલી જરૂર હોય છે. અને જેમાં 150થી પણ વધુ ફિલ્મોમાં જેમણે કામ કર્યું એવા ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ કલાકાર એટલે કે આજે આપણી સાથે છે મિત્રેશ વર્મા. મિત્રેશ વર્મા એટલે સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું એક વ્યક્તિત્વ એવું કે મોભાદાર વ્યક્તિત્વ. આપ તો વણિક પરિવારમાંથી આવો છો, તો ઘરવાળાએ ક્યારે એવી કંઈ ના કરી હોય શરૂઆતના તબક્કે કે જો ભાઈ આ બધી લાઈન ધંધા બધા આડાવડા, આમાં તું ફાવે ન ફાવે, અને પાછું વણિક પરિવારમાંથી આ લાઈનમાં તમે કઈ રીતે એકદમ આવી ગયા? એમાં એવું છે કે મારા પિતા કાર્ટૂનિસ્ટ ચકોર એ પોતે પણ નાટકોમાં કામ કરતા, INTમાં કામ કરતા. ઓકે. એમનાથી મોટા ભાઈ લક્ષ્મણ વર્મા, એમણે લગભગ 100 ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં એઝ એ આર્ટ ડિરેક્ટર કામ કર્યું. ઓહો, ઓકે ઓકે. એમનાથી મોટા પુરુષોત્તમ દાસ વર્મા, એ દેશી રંગભૂમિમાં એઝ એન એક્ટર કામ કરતા, અને એક ગુજરાતી માણસ છેક કરાચી જઈને ઉર્દુમાં નાટક કરતા. ઓહો. એટલે ઘણીવાર એ મારું નાટક જોવા આવ્યા હોય, હા, અમારા સૌથી મોટા બાપુજી, હાજી, તો મને કહે કે યાર તને ડાયલોગ ડિલિવરી નથી આવડતી. મને કહે કે યાર આમ હોવું જોઈએ. મેં કીધું કે મોટા બાપુજી હવે એ સિસ્ટમ નથી, હજી તારે શીખવાનું બાકી છે. તને કઈ સમજ ના પડે હજી. એટલે મને ક્યારેય આ બાબતે મને ના નથી પાડી. હાજી. અને ટુ બી વેરી ફ્રેન્ક, મારા બાપુજી જે લક્ષ્મણ વર્મા પોતે એનિમેશન ફિલ્મો બનાવતા, મારા ઘરે એનિમેશન શૂટ થતું. અમારી પાસે 16mm નો કેમેરા આજે પણ છે. એની ઉપર મારા ઘરે મારી ઓફિસમાં, એટલે કે મારા મોટા બાપુજીની ઓફિસમાં 5 બહેનો કામ કરતી, જે મારા બાપુજી ડ્રોઈંગ કરે અને પછી 24 ફ્રેમ જે કેમેરાની હોય એ કોઈ પણ એક્શનને આપણે કરવા માટે, એ સમજો કે હાથ આપણે અહીંથી અહીં લઈ જવો છે, તો એના 24 ચિત્રો કરવા પડે. એ સેલ્યુલોઇડ શીટ ઉપર દોરવાના, પછી એને કલર કરવાનો, અને એક શીટને કેમેરા ઉપર મૂકવાની. એ 16નો મૂવી કેમેરા હતો, જેને મારા બાપુજીએ સિંગલ ફ્રેમ કરેલો. એટલે એકવાર ખટ કરે એટલે એક ફ્રેમ એક્સપોઝ થાય, એટલે પેલું એક શીટ મૂક્યું હોય એ એક્સપોઝ થાય. બરોબર. એવી રીતે 24 ફ્રેમ મૂકે ત્યારે અહીંથી આમ એક્સપોઝ થાય. ને એ મારા ઘરે મેં જોયેલું, અને રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ આ જ સંસ્કાર રહ્યા છે ફિલ્મોના, નાટકોના. એટલે મને ક્યારેય આ બાબતની કોઈ રોકટોક નથી થઈ, ક્યારેય રોકટોક નથી થઈ. ઇનફેક્ટ હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે એમણે એક ફિલ્મ બનાવેલી, ચાચાજી કા મુન્ના. તો એ ચાચાજી કા મુન્નાની અંદર મુન્નાનું જે પાત્ર હતું એમાં મેં ડબિંગ કરેલું.
એટલે એમાં એક શર્માજી કરીને રાઇટર હતા, એનિમેશન મારા બાપુજીએ કરેલું. તો એમણે એક મુન્ના માટે એક છોકરીને બોલાવેલી ડબિંગ કરવા માટે. પણ ડબિંગ કર્યું, પણ પછી પેલા શર્માજી કહે કે ये बच्चे का आवाज नहीं लगता है, ये मजा नहीं आवती, ये लड़की का आवाज लगता है, मैच्योर्ड लगता है, ये ठीक नहीं है. તો હું એ વખતે ત્યાં ગયેલો રેકોર્ડિંગમાં, 5 વર્ષનો હતો ત્યારે. તો કે ये आपका भतीजा है ना? पूछे कि तो हाँ. तो ये बोल लेगा? बोल लेगा पता नहीं है अभी. तो मैंने पूछू तुम बोल लोगे? बोलो हाँ. તો એ જેમ બોલાવે એમ બોલી નાખ્યો, એમ હું બોલતો ગયો. ઓકે. અને પછી તો મને એટલો કમ્ફર્ટેબલ થઈ ગયેલો કે હું આમ જોઈને બોલું અને પટ થઈ જાય. એટલે નાના નાના વાક્યો, કારણ કે એનિમેશન ફિલ્મમાં બાળકો માટેની ફિલ્મ હતી, એટલે નાના નાના વાક્યો. અને હું જે મુંબઈમાં જ્યાં રહેલો, જે કમ્પાઉન્ડમાં, એ ત્યાં કોસ્મોપોલિટન. ઓકે. મારી બાજુમાં સરદારજી રહે, એક બાજુ સાઉથ ઇન્ડિયન રહે, એક બાજુ પંજાબી રહે. બરોબર છે. નીચે કમ્પાઉન્ડમાં સામેના બિલ્ડિંગમાં બધા મહારાષ્ટ્રીયનો રહે. એટલે એના કારણે મને હું હિન્દી, ગુજરાતી, મરાઠી, ઇંગ્લિશ, પંજાબી, આ બધી ભાષા મને, બધી ભાષા હું શીખી ગયેલો. ઓકે. કારણ કે હું સરદારજીના ઘરમાં તો મોટો થયો. આખો દિવસ સવાર પડે ને હું ત્યાં જ હોઉં, એટલે પંજાબી આવડી ગયું. મહારાષ્ટ્રીનો સાથે રહ્યા, મહારાષ્ટ્રમાં આટલા વર્ષો સુધી અમે લોકો રહ્યા, 25 વર્ષ. બરોબર છે. મરાઠી આવડી ગયું. અંગ્રેજી મીડિયમમાં ભણ્યો તો એટલે ઇંગ્લિશ આવડ્યું. બરોબર છે. ને હિન્દી, ગુજરાતી તો ગળથુથીમાં હતું, એટલે એ આવડી ગયું. એટલે મને ક્યારેય ઘરમાં ક્યારે મને કોઈએ એમ નથી કહ્યું કે તમારે આ કરવું, આ ના કરવું. અને મોટા મોટા ડિસિશન્સ લેતા પહેલાં પણ મને ક્યારેય કોઈએ એમ નથી કહ્યું કે તું આ બહુ મોટું જોખમ લઈ રહ્યો છે, એવું મને ક્યારેય નથી કહ્યું. ઇવન મેં નોકરી છોડવાનો વિચાર કર્યો, ત્યારે પણ મેં પૂછ્યું, હું મારા ફાધરને કાકા કહું, ચકોર સાહેબ કાર્ટૂનિસ્ટ ચકોરને હું કાકા કહેતો, કારણ કે જોઈન્ટ ફેમિલીમાં હતા એટલે કાકા કહેતા, એટલે હું એમને કાકા કહું. એટલે મેં એમને કીધું, કાકા કે હવે આપણે આ નોકરી મારે કરવી નથી ને મારે મારો સ્ટુડિયો કરવો છે ફોટોગ્રાફીનો, તો શું કરું? તો મને કે એક વાત સમજ, કોઈ પણ કામ કરવું હોય તો સૌથી પહેલી વાત તો એ છે કે તારે મને નહીં પૂછવાનું, તું તારી જાતને પૂછ કે તને તારામાં શ્રદ્ધા છે, કોન્ફિડન્સ. એ શ્રદ્ધા હોય તો કરવાનું, એ શ્રદ્ધા ના હોય તો વિચાર પડતો મૂકો. બરોબર છે. એટલે મને ક્યારેય કોઈ વસ્તુની ના પાડી જ નથી. મારે જે કરવું હોય એ હું કરે જ ગયો છું. ઓકે 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 ઓકે. એટલે બાય ગ્રેસ ઓફ ગોડ મારે જે કરવું હતું એ હું કરી શક્યો છું. કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, ગુજરાતી સાહિત્યને સુંદરતા બક્ષનાર કવિ. આજે આપણે એમની રચેલી કવિતા વિશે થોડું જાણીશું. તું જ માતાવતી એમ ને? હા, કેમ? બાપ કમાલ, દીકરો ધમાલ. તારો છોકરો વગર સિગ્નલના ટાવરની જેમ ઊભો છે. હું છે કે છોકરી ને મોબાઈલ પસંદ કરવામાં ક્યારેય ઉતાવળ ન કરાય. દર અઠવાડિયે નવા નવા મોડલ બદલાયા જ કરે છે. પણ મારા છોકરાની થનાર વહુ એપલ કે બ્લેકબેરી નું ટચ સ્ક્રીન નથી જેને તારો છોકરો ટચ કરી જાય. તો આપ ફિલ્મોમાં આવ્યા તો ઘણીવાર એવું બનતું હોય છે શરૂઆતના દિવસોમાં કે ઘણીવાર કામ મળે ના મળે તો
તો એ સંઘર્ષના દિવસો કેવા રહેલા આપના? વેન ટુ બી વેરી ફ્રેન્ક, બહુ જ કંઈ કૃપા છે એની કે આજ સુધી ક્યારેય મને કામ નથી એવું નથી બન્યું. રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ કે હું ગયો હોઉં અને કામ ઊભું થઈ ગયું હોય. શું વાત છે. એટલે મને ક્યારેય કામની તકલીફ નથી પડી. જ્યારથી કામ કરવાનું શરૂ કર્યું મેં ત્યારથી મારે સતત કઈ ને કઈ કોઈ ને કોઈ લાલ મળી જાય. આવી જાય. એમ લાગે કે ભાઈ મિત્રેશભાઈને હમણાં પૈસાની જરૂર છે એટલે બીજા જ દિવસે કોકનો ફોન આવી જાય એટલે આપણું કામ થઈ જાય. એટલે ક્યારેય મને કોઈ કામ માટેની તકલીફ નથી પડી. એટલે હંમેશા બાય ગ્રેસ ઓફ ગોડ મારે ક્યારેય કોઈ પ્રોડ્યુસરને ફોન નથી કરવો પડ્યો. હું કોઈની ઓફિસે નથી જતો. હું કોઈ મિટિંગોમાં નથી જતો. હું ભલો, મારું ઘર ભલું, મારું કામ ભલું. મારું કામ ભલું. ઓકે. જેનો ફોન આવે એમનું કામ કરવાનું, આપણા બજેટમાં હોય હાજી. તો કરવાનું. આપણને એમ લાગે કે પછી બહુ કસ કાઢી જ નાખવાના છે તો પછી ના પાડી દઉં કે ભાઈ હમણાં મારી ડેટનો પ્રશ્ન છે. ના પાડીને ખોટું આપણે શાના માટે? એના કરતાં કહી દઉં કે ભાઈ હમણાં ડેટ નથી, એટલે એવું કરીને વાત ટાળી દઉં. પણ ના નહીં પાડવાની, જેથી કરીને, કારણ કે આજે એ ઓછા પૈસા આપે, કાલે એ ડબલ બી આપી દે. ડબલ બી પૈસા આપી દે. સાચી વાત છે. એટલે હું એમ તો માનું છું હા. કે આપણને આપણી જાતની કિંમત હોવી જોઈએ. બિલકુલ Right. માગ્યા વગર માય ના આપીશે. એટલે જો તમે માગતા શીખશો ને તો લોકો આપે. બાકી તમે 5 માગશો ને તો એમ કહેશે કે રહેવા દો ને, પેલો તો 2 રૂપિયામાં કરવા તૈયાર છે. એટલે જેને કરવું હોય એ કરે. આપણે આપણા ભાવમાં કામ કરવું, નિષ્ઠાથી કામ કરવું, સમયસર જવું અને ક્યારેય કોઈ બાબતમાં દખલ ન કરવી. એ મારો નિયમ છે કે હું કામ કરવા ગયો પછી હું ક્યારેય કોઈ જાતની દખલમાં પડતો નથી. આઈ ઓલવેઝ ટ્રાય ટુ બી વેરી કોઓપરેટિવ. અને આજ સુધી મારો રેકોર્ડ છે કે મારા દરેક પ્રોડ્યુસર મને રિપીટ કરે છે. વર્ષોથી મને રિપીટ કરે છે. એનું કારણ એક જ છે કે હું કામ બહુ નિષ્ઠાથી કરું છું. સવારે 4 વાગે મને કીધું હોય તો 4 વાગે હું હાજર હોઉં. ક્યારેય એવું ના બને કે હું ટાઈમસર ના પહોંચ્યો હોઉં. ટાઈમસર પહોંચવાનું, કામ નિષ્ઠાથી કરવાનું અને સંપૂર્ણ જવાબદારી સાથે કરવાનું. અને એવું નહીં કે આ માણસ મને થોડા પૈસા ઓછા આપે છે તો આનું ધપડમબાજી કરીને ચલાવી લો. કોઈ એમ નથી જોવાનું કે ભાઈ તમે 10 લીધા કે 5 લીધા. અલ્ટિમેટલી પરફોર્મન્સ જોવાનું છે. પરફોર્મન્સ દેખાય કે ભાઈ મિત્રેશ વર્મા શું કરે છે. એટલે ત્યાં કોઈ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. ત્યાં આપણે 100% નહીં, 1000% આપવાનું. 1000% આપવાનું. તો જ તમે ટકી શકો. ટકી શકો ઇન્ડસ્ટ્રીઝમાં. સાચી વાત છે.